ફેમિલી કેમ છો બધા મજામાં? હું પણ મજામાં એકદમ મસ્ત છું. તો અત્યારે મસ્ત મેં દત્તાત્રેયથી પ્રસાદી લઈને નીકળી ગયા છીએ નવણા બાજુ. પહેલી વાર હું જઉં છું અને એનો તમને રસ્તો દેખાડવા. રસ્તો જુઓ, નકળો પાણાથી ભરેલો છે, એમાં ધ્યાન રાખીને પગ મૂકવો પડે ને ગમે ત્યાં આપણે પડી જઈએ, કેમ કે રસ્તો એટલો ખરાબ છે. નકરા આવા પાણા જ છે ઠેર સુધી. તો બધા નીકળી ગયા છીએ પ્રસાદી લઈ લઈને. તો અડધા આગળ રાજા છે અને અડધા પાછળ આવે છે. પગથિયા કરતા પણ રસ્તો ખરાબ છે. નકરા ઠેર સુધી પાણા જ છે અને આપણે ઠેર જવાનું છે ઓલા પણ ધજ્યા દેખાય ત્યાં, એટલે આમથી આમ ફરીને આપણે ઓલા પણ જવાનું છે. ચાલતા થઈ ગયા છીએ અમે. આ રસ્તામાં તો વધારે થકાશે, થાક પણ લાગશે અને શ્વાસ પણ ચડે છે. ધ્યાન રાખીને પગ મૂકવો પડે છે. જો તમે પણ ન આવ્યો હોય તો એકવાર આવજો, મુલાકાત લો, દર્શન કરો. અહીંયા પણ અમે પાણીનું કેન સાથે લઈને જઈએ છીએ, કેમ કે રસ્તામાં અહીંયા પાણી મળતું નથી. ને પાણી કેન તમે પણ આવો તો સાથે રાખજો, કેમ કે પાણી અહીંયા રસ્તામાં તમને ચાય મળશે નહીં. અને રસ્તામાં તમને આવા નિશાન પણ જોવા મળશે. એ નિશાને તમારે હાલવું, કેમ કે બીજા રસ્તે ન સડી જવું તેનું ખાસ ધ્યાન રાખવું. અહીં ચાલુ હોય તો નીચે ધ્યાન રાખીને ચાલવું પડે. ચાલો જો રસ્તો જુઓ, એકદમ ખરાબ રસ્તો છે. ઠેઠ સુધી એવો જ રસ્તો આવશે. ઠેઠ સુધી પાણા જ છે નકરા. તો હાલતી વખતે નીચે ધ્યાન રાખીને જ હાલવું જરૂરી છે આવા રસ્તામાં. તો બસ અડધું અંતર અમે કાપી નાખ્યું છે, અડધું અંતર કાપવાનું બાકી છે. બાકીના બધા પાછળ છે. સૌથી આગળ હું છું અત્યારે. તો લાઈલ આવે છે. બસ ચાલીએ જઈએ આગળ. જંગલ જેવો જ વિસ્તાર છે આખો, અને પગમાં લાગે છે કાંકરા. તો ચાલવું તો પડશે, કેમ કે આપણા ચંપલ તો કોઈ બીજું લઈ ગયું છે. આવો રસ્તો હોય ને તો પણ હાલવાની મજા આવે. ગયા છે બપોરના 3 અને તડકો પણ ખરો પડે છે. અને આ રસ્તામાં બધાને લાઈનમાં ચાલવું પડે છે, કેમ કે રસ્તો જેવો છે સિંગલ લાઈનમાં જ છે. અત્યારે જો બધા આપણા માણસો સિંગલ લાઈનમાં ચાલે છે. બાકી અહીંથી તમે જુઓ ગરમી પણ થાય છે. સૌથી ટોપ ઉપર પહોંચી ગયા છીએ. અહીંથી બધું થોડુંક જ નજીક છે અને બધા અહીં, અને બાકી અમારા માણસો ઓલા પણ છે જ્યાં ઓલું ટોરું રહ્યું ને અહીંયા. અને અમે વસ્તુ પહોંચી ગયા અને ઉઘાડા પગમાં હાલવામાં બહુ પ્રોબ્લેમ પડે છે અને બહુ કઠિનાઈ ભર્યો રસ્તો છે. બ્રેક લીધો અમે, બધા બેસી ગયા અહીંયા. અને અહીંથી હજી અમારે ઉપર જવાનું છે. અને તમે અહીંથી વ્યૂ જુઓ, એક નંબર વ્યૂ છે. ચારે બાજુ પહાડ. હજી અહીંથી આમ નીચે જવાનું અને અહીંથી પછી આમ ઉપર જવાનું. પણ રસ્તો બહુ ખરાબ છે. અઘરો રસ્તો છે ને, બહુ અઘરો રસ્તો. હા, રસ્તો બહુ અઘરો છે. બધા બેસી ગયા થોડીક વાર માટે પાણી પીવા માટે, અને બીજા પાછળ છે. તો એ બધા આવી જાય પછી આગળ નીકળીએ અમે. મામાની બેઠા આમ થોડીક વાર આરામ કરી નજારો જોવો. બધાના મોઢા જોવો. બધું આખું ફેમિલી બધા બેસી જાય થોડી વાર આરામ કરવા માટે, કારણ કે રસ્તો એટલો બધો ખરાબ છે. આની પછીનો જે રસ્તો છે ને એ તો ભયાનક રસ્તો છે. સૌથી ભયાનક રસ્તો છે આના પછીનો જે આવે ને. અને આમ તમે જુઓ નજારો જુઓ. ઓલા પણ આપણી મઢી દેખાય છે, ગિરનાર પર્વત. ત્યાં પણ આપણે જવાનું સમજો. બધા બેસી ગયા છે મસ્ત થોડીક વાર આરામ કરવા માટે. અરે દસુડા હાજ સારું છે. જય થોડીક વાર બધા આરામ કરે એના પછી નીકળવી, કેમ કે હજી આપણે અહીંથી નીચે ઉતરવાનું છે સાવ વિશાલ. નીચે ઉતરીને પછી આપણે આમથી આમ ઉપર જવાનું છે. એ લાઈફમાં પહેલી વાર પણ આ યાદગાર રસ્તો રહેવાનો છે. એટલો ખતરનાક રસ્તો મેં ક્યારેય નથી જોયો. તમે જુઓ પાણ અડીને રહ્યા બધા. કોના મારા નથી પાણો પડે નહીં કા. આવો રસ્તો તમે જીવનમાં ક્યારેય નહીં જોયો.
આ રસ્તો જીવનનો લાઈફ ટાઈમ રસ્તો યાદ રહેવાનો છે. એડવેન્ચર રસ્તો, બહુ ખતરનાક રસ્તો છે ભાઈ. ખતરનાક હતો પણ હવે તારે આસાન થઈ ગયો. હવે આસાન થઈ ગયો. પાર્ક એની કમ જો. હાલો હજી એક આવશે ખતરનાકમાં ખતરનાક. જય ગિરનારી બોલતે. જય ગિરનારી. જય ગિરનારી. એટલે પણ હવે તમે અહીંથી પાછા આવો છો તે મોઢા પાસેથી. હવે થોડુંક જ રહ્યું ભાઈ. આ ટોચ ઉપર આપણે આવી ગયો છે ધૂણો. અને આખા ગામમાં જુનાગઢમાં સંભળાય એટલો બધો ટંકોરો ઓગળવાનો છે. હા, કારણ કે રસ્તો છે. ફરી ગયો આખો ડુંગરો જો. આખો ડુંગરો ફેરીને આવ્યા. દુનિયાનો સૌથી ટફ રસ્તો કઈ શકાય ડુંગરામાંનો તો આ રસ્તો કહેવાય. નવનાથ ધૂણાનો. આ નહીં સીધું કયો આમ રસ્તો? ઉતરી જવાનું. આપણે ઓલું શિવનું મંદિર છે ખબર છે આમ ડાયરેક્ટ આમ ઊભા ઊભા ચડવાનું. વિડિયો આવે છે. નો હોય એટલે તું નથી હોત તો ચેદુરી લીપ કરી નાખી હોત ને. નિલેશ કઈ બધા આગળ છે આપણે. પાણા જુઓ. ક્યારેક કોઈ ગોઠવા હોય કોઈ ઘા કર્યા હોય ને. અને આમાં ઝાડવા ચી મુકતા છે જો પાણામાં નકરા. પહોંચી ગયા છીએ. આ મેં ડુંગરો છે તમે તજા પણ જોઈ શકો છો. અને રસ્તો તમે જુઓ પેલા એકદમ ખતરનાક રસ્તો છે. સમજો શાંતિથી ચાલવું પડે. આ પાણા જો બધા અહીં બેઠા છે અમારા ગ્રુપના બધા. આમ તમે જુઓ ગિરનાર પર્વત. તો ફાઇનલી ઉપર જઈને તમને ડાયરેક્ટ દર્શન જ કરાવું. કેમ કે રસ્તો એટલો બધો ખરાબ છે ને કે હાલવામાં પ્રોબ્લેમ પડે છે. એટલે ચાલતા ચાલતા હું વિડીયો નથી બનાવી શકતો. તો ડાયરેક્ટ તમને ઉપર જઈને દર્શન કરાવું. તો આજે તમે ધજા જોઈ શકો છો. અહીંયા હવે નવનાથ ધૂણો છે. ત્યાં પછી ડાયરેક્ટ તમને હું દર્શન જ કરાવું. એટલે નવનાથના ધૂણે પહોંચી ગયા છીએ. અને આજે તમે પેલા વ્યૂ જોવો. સમજો ચાર તરફ દર્શન કરી લીધો તમે પણ. પબ્લિક જો. જય ગુરુદેવ. જય ગિરનારી. હા જ છે નકરી. એક ભૂલ ડાયરેક્ટ નીચે. અહીંયા આવવાનું એક જ મહત્વ છે ડંકો વગાડવાનું. તો આપણે પણ એ વગાડી લઈએ. તો ફાઈ નવનાથ ધૂણેથી અત્યારે આવી ગયા છીએ રિટર્ન. અત્યારે અમે જઈ રહ્યા છીએ હવે નગારીયા પાણે. પાણો વગાડવા માટે. અને એ રસ્તો પણ એવો જ છે. ઓલો રસ્તો કરતાં આ રસ્તો સારો છે. હું તમને દેખાડું. આ થોડોક સીડી જેવો છે. લાંબા પાણા છે. ઓલામાં તો કાંઈ નક્કી જ નહોતું કેવો પાણો આવે છે. તો અમે તો 21 જણામાંથી અત્યારે 6 જણા જ જઈ રહ્યા છીએ. બાકીના આગળ છે. હું પાછળ છું. કેમ કે આ ચપલામાં વીમો છે. એક સાઈડ તૂટી ગયા છે. એટલે આપણે આરામથી જઈશું. બહુ ઉતાર કરશું નહીં. હા છે. અને અહીંયા વીહડી છે જો. આ મીઠું પાણી. તો આપણે પણ પાણીને પીવા માટે જઈશું. નહીં દેવામાં આવે. એક જ ચીસો તું કેવો માણસ છું. ભાઈ ઈને વીરો મે થોડી ભરી હવે. આ ડખા થઈ ગયા કારણ કે અમે બોટલ ભરીને આવ્યા હતા. ભાઈએ વેરી નાખ્યું. બોટલ ભરી મારા કાચની 2 મિનિટ નો થઈ. એટલે પણ ભરી લઈશું અહીંથી પણ. કઈ વાંધો નહીં. હાલો આ ભરી લઈશું. આ ને આ એક જોતો ડાયરેક્ટ જીકવાન મંડે. હસી હાલો થઈ ગયું. આપણે આ વીડીનું પાણી ભરી લઈશું. આ એક વીડી આમાં છે ને 24 કલાક પાણી આવે જ કરે છે. અને એ પણ મીઠું પાણી છે. નાનકડો ખાડો છે પણ 24 કલાક પાણી ભર્યું જ રહે છે. અને એ પણ મીઠું પાણી. કુદરતી કહેવાય કે ગમે એ કેટલી વાર મીઠું પાણી છે. અને આપણે પણ પી લઈએ. થાય નહીં કઈ. મને છોકરો હું આ કોમેડી ચાલુ થઈ જાય કારણ કે બાકીના 21 જણામાંથી 5-6 જણા જાય. બાકી બધા અહીંયા બેઠા હોય. પડી ગયો લઈ બાટલો ઢાંકણું ખોલીને એમને વેરાઈ જાય હજારથી. સોટો છું તે આદુ ખાય. નાનો છોકરો પાણીનો બાટલો વેણ નાખો. કેટલું કિંમતી પાણી છે અત્યારે કહેવાય ને. ઉપર આંથી ગળી એક ટીપા હાટું હોય. એ પીવાન થાય ત્યારે ગળી લેશું એલા. મને ભરી દો આમ પીવા માટે આમ વીડીનું પાણી. એટલે બહુ મસ્ત પાણી હો. ભલા મને ઓલો જગ લેવાનો કેતો જગ આ વીડીનું પાણી છે તો આપણે પણ પી લઈએ. બહુ થઈ રહી છે. એ થઈ રહ્યો બધે થઈ રહ્યું પાણી હાલો. ખોટી ઉપાય એલા ભરે ગયું તું ખોટી કરે. હાલો દર્શન કરી લઈએ. ચા નો લપાઈશું ખાઈ લે. આલ વિશાલ એટલે હાય જામે એવું છે. વિશાલ મૂકી લપસ્યા ખાવાનું કામ હતું. આપણે એક ખાઈ લઈએ. લાઈન કરી આનું ખાલી એને મહત્વ વીડનું હતું પણ લપસ્યાનું મહત્વ કરી નાખ્યું હવે. કોમેડી પણ હું રહી ગયો. એ તો જા મારો ભાગ ઉતાર.
લાઈન કરી આ વીડીની આરે ના લપુસિયાનું મહત્વ પણ વધશે આ વ્લોગ થી હવે આમેથી ખાવ ને એલા ઉપરથી એક વધારે હાઈડ ઉપરથી હાલો ભાઈ હાલો ચાલો ઈ આપણે જવાનું અહીંથી નગારિયા પાણો વગાડવા માટે ઈ પાણામાં ઈ ખાસિયત છે તમે ઈ બીજા પાણીથી તેના ઉપર ખખડાવવા એટલે પાણામાંથી અવાજ આવે છે જેમ આપણે નગારો વગાડતો હોય એની કેમ આ ચંપલા સારા જ છે જો આ ચંપલા આપણને મળી ગયા છે એને પણ આપણે ચાપ મારી અત્યારે રેડ એવા કર્યા છે રેડવો પડશે કેમ કે આપણા ચંપલા તો કોઈક લઈ ગયું એટલે આપણે આ કરવું પડશે તો આપણે મળીએ ડાયરેક્ટ અને આ રસ્તો પણ ખરાબ જ છે એટલે ધ્યાનથી ચાલવું પડશે મોઢું નીચે રાખીને ચાલવું પડશે એમ કે રસ્તો જુઓ આરામથી હો ભાઈ આ ચંપલા દગો દે એવું છે અને જંગલ વિસ્તાર જ છે જંગલ જંગલ ને જંગલ આમાં હે ને ભૂલા પડ્યા હોય ને તો કાંઈ થાય તો નહીં પણ તો આપણી સેફટીમાં આપણે હાલવું જરૂરી છે અત્યારે આ બધા રિટર્ન આવે છે વગાડીને તો આપણે પણ જઈએ હવે જોઈએ ઘણા સમય પછી હું જવું એ જગ્યાએ તો ચાલો કંઈક વિમાન જાય છે જંગલ જેવું તમે જુઓ ચારે બાજુ જંગલ જેવું સુમસાન આ રસ્તો પણ એવો જ છે ચારે બાજુ પાણા જ છે અને પાણો વગાડવા માટે અમે પાણો લીધો હવે જો ફાઇનલી આજ નગારો વગાડી દેવાનું છે કારણ કે અહીંયા વગાડવા માટે એક બીજો પાણો નહીં મળે કારણ કે ઉપર ખખડાવવા માટે પાણીની જરૂર પડશે પણ અહીંયા એક પણ પાણો નહીં હોય હા વારા ફરતી વારો કરશું જો અને લોકેશન જો એક નંબર છે તો હવે અમે હે ને નગારિયા પાણે પહોંચીને તમને મળી કેમ કે આ રસ્તો થોડો ખરાબ છે એટલે વિડીયો બનાવવા પહેલાં હે ને રસ્તામાં ધ્યાન રાખવું જરૂરી છે તો આ રસ્તો ક્યાં જાય અશ્વિન બને પાણો લઈ લીધો પણ બગાડીને દેશે આજે અવાજ આવો પડે સારો નીચે સુધી કા ઘણા બધી બોલાઈ દેવાય નહીં આસતો કેટલું છે એલા હા વ્યૂ છે એક નંબરો બાકી બસ પહોંચવા થાય હું તમને અહીંથી દેખાડું તો પાણો હતી પાણો જો ઓલા પણ ઓલા ભાઈ બેઠા બસ અહીંયા આપણે જવાનું છે ઓલા પણ તો ચાલો જલ્દી અહીંયા પહોંચી જઈએ આ રસ્તો જુઓ નકરા પાણા જ છે અને ધ્યાન રાખીને હાલવું પડે કેમ કે પગ જરા પણ મચકાડી ગયો ને તો પગ પણ ભાંગી શકે એટલે આપણે આપણી સેફટીમાં હાલવું જરૂરી છે અને સાથી હાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નગારિયા પાણે અને આ રહ્યો આ નગારિયો પાણો છે એની સાથે અમે એક્સ્ટ્રા એક પાણો લઈને આવ્યા છીએ વગાડવા માટે સ્પેશિયલ વાતાવરણ જો એક નંબર વાતાવરણ છે પતે હર હર તો ચાલો આપણે પણ અહીંથી નીચે જઈએ અને પાણા તરફ જઈએ રસ્તો થોડો ટફ છે એટલે આરામથી આરામથી રસ્તો જુઓ તમે એડવેન્ચર કરવો હોય તો આવો કરાય લાઈફમાં આ જીવનનો બેસ્ટ એક્સપિરિયન્સ કહેવાનો છે મારે અને જેવું ધૂણે ગયો ને એ રસ્તો તો મારા જીવનમાં ક્યારેય નહીં ભૂલાય કારણ કે બહુ ટફ રસ્તો હતો અને તમે જુઓ આમ ડીપ ખાય જ છે એક બાજુ તો મસ્ત આપણે પણ હવે નગારીઓ પાણો વગાડશું ભાઈઓ બધા ચડી ગયા છે અશ્વિન વિશાલ નયન વિડીયો ઉતારે છે બાકી બધા પહોંચી ગયા છે ત્યાં શું રહસ્ય અમને પણ નથી ખબર પણ આ એક તરફ છે નગારા જેવી દોસ્તો આ નગારું ત્યાં દાતાર બાપુએ હતું અને ત્યાંથી ચોર લઈને ભાગ્યા હતા નગારું અને ઝાલા લઈને ભાગ્યા હતા ફાઇનલી અહીંયા આવતા પથ્થર બની ગયું અને પથ્થરમાંથી પણ અત્યારે ઝાલા અને નગારું ફાઇનલી વગાડી રહ્યા છે સાંભળો લોકો નગારું વગાડવા માટે સ્પેશિયલ પાણો લઈને આવ્યા હતા એ પાણો હજી ભાંગી ગયો છે હવે
અવાજ આવે છે મસ્ત. આ છે કંઈક નગારા પાણાનો રહસ્ય. અરે પણ આ એને કરતાં પણ સરસ વાતાવરણ છે અહીંયા. તમે જો લોકેશન જો એક નંબર લોકેશન છે. ચારે બાજુ પહાડ. ઓમ નમઃ પાર્વતી વતે હર હર મહાદેવ. હા નીચે જવા દો. અમારી સિવાય કોઈ નથી. બોલો, અમારી છ સિવાય આ જગ્યા ઉપર કોઈ એટલે કોઈ જ નથી. અને અમે ઓલાપણે પણ જઈને આવતા રહ્યા. અને ત્યાંથી પછી અમે અહીંયા નગારિયા પાણે નગારું વગાડવા માટે આવ્યા છીએ. અને ત્યાં પણ જે ટફ રસ્તો હતો ને મારી લાઈફનો સૌથી યાદગાર રસ્તો રહેવાનો છે. કારણ કે એટલો ટફ રસ્તો હતો તમને બ્લોગમાં જોવા મળશે. કારણ કે મેં નો આવ્યો હોય તો એકવાર એક્સપિરિયન્સ લેવો બહુ જરૂરી છે. તમને એમ થાય કે આ કેવા રસ્તામાં હું આવી ગયો. હાથમાં આવી જવાની છે. હા બધું જવાની વાત આવતી. આવતી હતી ચલો હવે ફાઇનલી અમે જઈ રહ્યા છીએ મીરા દાતાર ઉતરવા ઉતારવા માટે. તો આ વ્લોગને આપણે અહીંયા જોઈન કરશું. મળશું એક નવા વ્લોગમાં નવી અને મસ્તી અને મજાક સાથે. મહાદેવ મહાદેવ. મહાદેવ મહાદેવ.